રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીનો જથ્થો પલળ્યો છે। કમોસમી વરસાદને કારણે ડુંગળીનો જથ્થો પલળ્યો છે। યાર્ડ સત્તાધીશોની બેદરકારીને કારણે ખેડૂતોનો પાક પણ બગડ્યો છે। વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થયું છે અને તંત્રના સત્તાધીશો છે ઊંઘમાં જોવા મળી રહ્યા છે। એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે અને આ જ કમોસમી વરસાદને કારણે યાર્ડમાં સત્તાધીશોની બેદરકારીને કારણે ડુંગળીનો પાક પલળ્યો છે। વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે આ ડુંગળીનો પાક છે એ પલળી ચૂક્યો છે। કમોસમી વરસાદ વરસ્યો અને યાર્ડ સત્તાધીશોએ કોઈપણ પ્રકારની સાવચેતી પહેલાથી રાખી નહોતી અને બેદરકારીને કારણે આ ડુંગળીનો પાક છે મોટા પ્રમાણમાં પલળી જતા વ્યાપક નુકસાન વેપારીઓ અને ખેડૂતોને થયું છે। કમોસમી વરસાદને કારણે ડુંગળીનો જથ્થો છે એ પલળ્યો છે। યાર્ડ સત્તાધીશોની બેદરકારીને કારણે ખેડૂતોનો પાક પલળ્યો છે। વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન હવે ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે પહેલેથી જ કમોસમી વરસાદની આગાહી હોવા છતાં પણ યાર્ડ દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા આ પાકને રાખવા માટે કરવામાં આવી નહોતી, જેના કારણે ડુંગળીનો જે પાક છે એ પલળી ગયો છે। યાર્ડમાં રાખેલ ડુંગળીનો જથ્થો છે એ પલળી ચૂક્યો છે, જેના કારણે મોટું નુકસાન વેપારીઓ અને ખેડૂતોને થઈ રહ્યું છે। કમોસમી વરસાદ આજે ગોંડલ સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસ્યો છે, ત્યારે ગોંડલ માર્કેટયાર્ડના દ્રશ્યો છે કે જ્યાં આ ડુંગળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને ઢાંકવા માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ તેનો અભાવ જોવા મળ્યો, એટલે કે બેદરકારીને કારણે ક્યાંક આ મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો પલળ્યો છે અને મોટું નુકસાન સહન કરવાનો વેપારીઓ અને ખેડૂતોને વારો આવ્યો છે। જોકે તંત્રના સત્તાધીશો જાણે ઊંઘમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી, કેમ કે પહેલેથી જ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે પણ આપી હતી, તેમ છતાં પણ સાવચેતીના કોઈપણ પ્રકારના પગલાં આ યાર્ડમાં લેવામાં આવ્યા નહોતા અને ખુલ્લામાં રાખેલો આ જે ડુંગળીનો જથ્થો છે તે કમોસમી વરસાદને કારણે પલળી ચૂક્યો છે। ડુંગળીનો પાક કમોસમી વરસાદમાં પલળ્યો છે, જેના કારણે મોટું નુકસાન સહન કરવાનો વેપારીઓ અને ખેડૂતોને વારો આવ્યો છે। યાર્ડ સત્તાધીશોની બેદરકારીના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં જે ડુંગળીનો જથ્થો છે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો એ વરસાદને કારણે પલળી ચૂક્યો છે। કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ આપવામાં આવી હતી, તેમ છતાં પણ યાર્ડ દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા આ જથ્થાને રાખવા માટે કરવામાં આવી નહોતી, જેના કારણે સમગ્ર ડુંગળીનો જથ્થો છે ત્યાં કમોસમી વરસાદમાં પલળ્યો છે અને મોટું નુકસાન થયું છે। વેપારીઓ અને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં રાખેલો ડુંગળીનો જથ્થો કમોસમી વરસાદમાં પલળી ચૂક્યો છે અને તંત્રના સત્તાધીશો જાણે ઊંઘમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, કારણ કે પહેલેથી જ કમોસમી વરસાદની આગાહી હતી, તેમ છતાં પણ ડુંગળીનો જથ્થો રાખવા માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા હતી નહીં।